કેપેસિટી હોય છે મિત્રો સ્ટેટની બી કેપેસિટી હોય છે નીચે ઉતરો ત્યાં તમને આવું ના કરવાનું હોય ને મિત્રો આપનું સ્વાગત કરશો તો મૂંગા મોઢે કેમ ઊભા છો? તાળીઓનો કડકડાટ કરો. આ રસ્તો રાખજો, આપણા મહેમાન આવે છે. મફુ કાકા ધોકા ઉડાડજો, ધોકા. હવે મિત્રો આપણે જેની ચા પીવા આવ્યા છે એવા હરિભાનું સ્વાગત કરશે આપણા જીતુસિંહ. મિત્રો આપણા હરિભાની મિત્રો જીતુસિંહ જે રામાતાણી એન્ટરપ્રાઇઝ ના ઓનર છે જે હરિભાનું સ્વાગત કરશે. મૂંગા મોઢે કેમ ઊભા છો? ઓમ કઈ બોલો. અરે મિત્રો થોડા સાઈડ માં રહો તો પાછળ વાળાને દેખાય. મિત્રો આ બાજુ આવી જાઓ, જે હોય સાઈડ માં આવી જાઓ. અરે યાર જેની ચાપરાક છે મિત્રો સ્ટેજ થી દૂર રહો મિત્રો, પ્લીઝ. અરે વધારાના મિત્રો સ્ટેજ ઉપરથી નીચે ઉતરો પ્લીઝ યાર, પ્લીઝ નીચે ઉતરો યાર, પ્લીઝ યાર નીચે ઉતરો યાર. સ્ટેજ આપણે હવે બાસ્કુજી નું સ્વાગત કરશે ફતેહસિંહ બાલાજી. यार थोड़ा सीधा सिंसियर बनो यार. अरे यार बीकेलो પડગો પણ આવો ગાંડો પડગો ના હોય. આપણા લાડી લાવ્યા ફૂમતાજી નું સ્વાગત કરશે કનુબા. આયો મારો પંખો આયો. એન્ટ્રી થાય ને એટલે તારી નજર ન્યાથી થાય. આયો મારો છે આયો. આ જગ્યા પર શું બોલ્યો તો? મિત્રો આપણે હવે ભાવેશભાઈ નું સ્વાગત કરશે મોહબ્બતસિંહ. મિત્રો સ્ટેજ ખાલી કરજો. આપણા ખેડૂત સેલિબ્રિટી એટલે કે આપણા ખેડૂતોના પ્રેરણાદાયી એવા કનવરજી પધારી રહ્યા છે. પ્લીઝ પહેલા તમે જોરથી સ્વાગત કરીશું. પાલુ તો વિચાર આપણો શાંતિથી વાત કરો ની તો બરાબર છે. બાકી આ બંકો એકલો જ તમારું સ્વાગત છે. મિત્રો સ્ટેજ ખાલી કરીશું પ્લીઝ, ખાલી કરીશું પ્લીઝ. તેરે લડકા પિસ્તા પાલુ તો વિચાર નીચે ઉતરો પ્લીઝ. અરે મિત્રો સ્ટેજ ની બી કેપેસિટી હોય, અમુક વજન થાય ને પણ સ્ટેજ પછી સમજો યાર. અરે યાર અભિષેકભાઈ નું સ્વાગત કરશે આપણા રંગતસિંહ. અભિષેકભાઈ નું સ્વાગત કરશે આપણા રંગતસિંહ. મિત્રો થોડી શક્તિ જાળવો યાર પ્લીઝ. જે મિત્રો સ્વાગત કરી રહ્યા એ નીચે જતા રહો અને બાકીના મિત્રો સેલ્ફી ના લેતા પ્લીઝ નીચે જતા રહો યાર સ્ટેજથી પ્લીઝ. મિત્રો હવે આપણા રાધુબાનો સ્વાગત કરશે નિલેશભાઈ. રાધેભાઈ નું સ્વાગત કરશે નિલેશભાઈ. મિત્રો શાંતિ રાખો મિત્રો. મિત્રો આપણા જે ખેડૂત સેલિબ્રિટી આપણા પ્રેરણાદાયી આપણા ખેડૂતમાં આગવી ઓળખ ધરાવતા એવા કનવરજી ઠાકોરનું આપણે સ્વાગત કરીશું. પ્રહલાદસિંહ આપણે એમનું સ્વાગત કરશે કનવરજીનું.
પરબતજી ઠાકોરનું સ્વાગત આપણે કરીશું. કનુભા કરશે. પરબતજી ઠાકોરનું સ્વાગત કનુભા આગળ આવી જાઓ પ્લીઝ. મિત્રો સ્ટેજની મર્યાદા પૂરી થઈ ગઈ છે, નીચે ઉતરી જાઓ, હજુ વહેલું છે. આપણે મહેમાનો માટે સ્ટેજ છે. આયો મારો બંકો તૈયાર થઈને આયો. હવે જે ના બેહે ને એને એની કુળદેવીને સોગન. હજી થોડા પાછા જો, થોડા પાછા જો. હા એટલે આ તો ડીઝાના બંકા કેવો પછી ના પડે તો પછી વાતા પૂરી લા. હા બેહી ગયો એટલે પાછળ વાળાને થોડુંક દેખાય એમ. હા નકે આરા બંકા બધા મારા છે હાઈડમાં તો ઊંચા છે. શું કેવું તાણી પછી ઈકો થોડો ઓછો કરજો. હવે મને કહો કે હરીફાની ચા કને કને લેવાની છે? ડીસા બરાબર. ડીસા એટલે બનાકોઠો. હે બનાકોઠાનો અવાજ યાર આટલો તકડો. એટલે આવું ના હોય યાર, ભળગો પડો તો હરીફાની ચા કને લેવાની છે? અહીં તાણી પછી હવે જે નાચે ના બે એને મોગી માની સોગન. જો મોગી માજી કોઈ બિયાર જ નહીં મારો બેટો લ્યો. અરે રમેકડો નહીં એનો. હે ખરેખર ની મોનો ને તો ધૂણતું આ ડાબડી મુઠા જોડે આપવું પડશે. ઇજ્જતથી વાત કર, ઇજ્જતથી વાત કરતા ના કહું. અરે બનાકોઠો નહીં લે, બનાકોઠો ભૂલી ગયો તો યાર. એમ નહીં, ચકરી છે યાર, હવે 1 નંબરનું ચકરી. એટલે હું ચાની એડ હાલતો હતો ને એટલે આમાં બધું ફોન ભૂલી ગયો એમ. હા બાકી વધારાનું બોલવાનું નહીં આવતું. આગળ તમને કહું હું માપ બોલાજો. એમ નહીં, ઓએ અબે તેરે નામ કા કુત્તા પાલુ. એક થાપ મેલ્યો નહીં તો દોત તારા પડી જાય ને આખી જિંદગી તો ગોઠિયા ખાય. એ ઓભળ મારી વાત. ડીસાનું બોળ હોયથી શેટું નહીં. હા. 2 મિનિટ ખાલી સ્ટેજ પર થોડી જગ્યા કરી નાખો. આવો કે તમારી આ ઠેકાર ટીમ બોલો. હોય એવી જગ્યા કરી નાખો. અને આ બધાના હાથમાં ચાનું એક પેકેટ આપી દો બધા. હવે અત્યારે તો એમ નહીં, અત્યારે તો પેલું આ ટ્રેન્ડિંગ ચાલે છે માહોલ ગરમ. ખરેખર ડીસામાં તો માહોલ ગરમ કરી નાખ્યો હો ભાઈ. હા હવે વાયકાડ માઇકમાં હું એકલો નહીં બોલું, તમારે બોલવાનું છે. ડાયલોગ તો બધાને ખબર છે ને? બધાને ખબર છે ને? તો માર કાકો શું કહેતા? ના 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 એમ નહીં. આહા માર કાકો કહેતા વડીલો એક જ રાય પીવો હરીફાની ચા. તો હરીફાની ચા કને કને લઈ જવાની છે? કને કને લઈ જવાની છે? પાછળથી અવાજ નહીં આવતો. હા એમ લાલભાનો બધો સ્ટોક ખાલી થઈ જવો જોઈએ. હા હવે એક મિનિટ જો આપણી જેમ જે